પ્રસંગનું વર્ણન કરતા કરતા કે અમારે તો બેન્ડ વાજા પસાર થઈ જાય. જો જ્ઞાન ભાગમાં વાત આવી, હવે કોઈ જ્ઞાનમાં લાગેલા હોય, કર્મમાં લાગેલા હોય, પણ એમને સમજવું પડે અલગ અલગ વ્યક્તિ છે, એ જે મૂળ પુરુષની સાથે એ અલગ સંબંધે કરીને જોડાયેલા છે, એનો આપણને ખ્યાલ ના આવે તો આપણને જો મર્યાદાનો ખ્યાલ હોય એનો અવગુણ આવી જાય. મયજીને કશું ખબર નથી, કાળા અક્ષરને કુવાડે મારે, એને કખગ આવડતું નથી, એને 1 2 3 ગણતા આવડતું નથી, એને કશું ખબર નથી શિષ્ટાચાર શું કહેવાય, સભાનું શિસ્ત શું કહેવાય, આ ન બોલાય, આમાં ન જવાય, આ ન કરે, કશું જ નહીં. એને તો નિશાનમાં એક જ હતું, પ્રમુખ સ્વામી ત્યાં બેઠા જ, મારે પ્રમુખ સ્વામીના દર્શન કરવા જ. એને બીજી રસ્તો પણ ખબર નથી. અને તમે એને જુઓ તો મેલા ગેલા કપડા અને જે લેંગો પહેર્યો, લેંગામાં અડધો લેંગો કપાયેલો ને આખો એકમાં આખું ને એકમાં અડધો. પણ સ્વામી જાણતા હતા કે શાસ્ત્રીજી મહારાજના વખતથી આ મંદિરમાં સેવા કરે છે. ભલે બધા ડિસ્ટર્બ થાય છે, ભગવાનને આ ગમે છે માટે મારે કરવું છે. જેને ભગવાનને રાજી કરવા હોય ને એ બધાને રાજી ના કરી શકે. અને એમને ખબર છે શું છે, પરફેક્ટ ખબર છે, એક્ઝેક્ટ ખબર છે. તો હું તમને આ દ્રષ્ટાંત એટલા માટે આપતો હતો કે જેને આપણને સામેની વ્યક્તિની જો મર્યાદાનો ખ્યાલ આવે તો પછી આપણને વાંધો ના આવે. તમે લોકો બધા હરિભક્તો છો, હરિભક્તો ઘણા બધા સમયાની અંદર જાઓ છો, તો સમયનું આયોજન છે ને સંતો બહુ ચીવટપૂર્વક કરે છે. પણ આપણે જો અમુક સમજી રાખ્યું હોય, ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ સમયાની અંદર કંઈક ગડબડ થાય જ, કંઈક પ્રશ્ન થાય જ. ડોક્ટર સ્વામી પોતે ઉતારા વિભાગના હેડ હતા. 1981 સાલનો જે સમયો હતો, ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાયેલો, ડોક્ટર સ્વામી પોતે એના હેડ હતા. અને કયા કયા હરિભક્તો આવવાના હતા ખબર હતી. રમણભાઈ શેઠ એટલે રમણભાઈ પટેલ આમ તો, પણ રમણભાઈ શેઠના હુલામણા નામથી ઓળખે આપણા સંસ્થાના ટ્રસ્ટી. આ ડોક્ટર સ્વામીના મિજાજને જાણે તો ડોક્ટર સ્વામીએ એક ગ્રાઉન્ડની નજીકની અંદર સુભાષ બ્રિજ છે, એની પાસે બધા ફ્લેટ્સ છે, એની અંદર જાતે એ વ્યક્તિને બોલાવીને કે આ તમારું ઘર છે બરાબર છે, એની આ ચાવી પણ બરોબર છે કે આ બરાબર છે. એ રમણભાઈ શેઠ આવ્યા, સ્વયંસેવકને સાથે મોકલ્યા, એમને કહ્યું કે તમે એમની સાથે જાઓ અને આ જે ફ્લેટ છે, ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કોઈ તકલીફ ન પડે તમે જાઓ. એ રમણભાઈ ત્યાં આગળ ગયા અને તાળામાં ગમે તેટલી ચાવી નાખે ને તાળું ખુલે જ નહીં. હેલો શું થયું? તે પાછા આવ્યા કે ગુરુ મહારાજ તમે કઈ ચાવી આપી? ડોક્ટર સ્વામી કે ખબર નહીં કઈ ભૂલ થઈ હશે. બોલાવ્યા છે શું? હવે એ ઘરમાં 2 બારણા, તે પાછળનું તાળું હતું ને એનથી ખોલતા હતા. પછી કીધું ભાઈ સાહેબ આગલો દરવાજો છે એ તાળાની આ ચાવી છે, માલિક સાથે કન્ફર્મ કર્યું, પણ દાખલ થાય ને કોણ જાણે શું ઇલેક્ટ્રિસિટી ત્યાં નથી. અને પેલા તો અપસેટ થઈ ગયા. ડોક્ટર સ્વામી પાસે આવ્યા, ડોક્ટર સ્વામી વાત કરી, જો આવું થાય આપણે ગમે તેટલું ધ્યાન રાખ્યું, ગમે તેટલો આપણે પ્રયત્ન કરતા હોય તો પણ મુશ્કેલી પડે. આ વાતનો ખ્યાલ ન હોય અને આપણે જો કથા વાર્તાનો જો ખ્યાલ ના હોય ને, ઘણી વખત પ્રમુખ સ્વામી એટલા માટે વાત કરે છે, સ્વામી કહે છે કથા વાર્તા સોલિડ એનો પાયો રાખો. એ કથા વાર્તાનો સોલિડ પાયો રાખો તો આપણને સેવાનો મહિમા પણ સમજાય. અને સેવાનો મહિમા સમજાય આપણને શબ્દ પણ ન લાગે. પણ એમાં જો કચાશ હોય તો ક્યારેક પ્રસંગ બનવાના ને બનવાના જ. અને આપણે બધા દેહભાવ સોતા મંદિરની અંદર આવીએ છીએ, દેહભાવ મૂકીને આવતા નથી. અને ક્યારેક કોઈક પ્રસંગ બને, ક્યારેક કોઈક પ્રસંગ બને તો તે વખતે એવો પ્રસંગ બની જાય કે 20 કરોડ રૂપિયાનું મકાન બનાવ્યું હોય અને 20 કરોડના મકાનની અંદર મચ્છરનો ઉપદ્રવ હોય તો મચ્છરના ઉપદ્રવને લીધે આપણે 20 કરોડના મકાન છોડી દઈએ. એટલે મચ્છર છે તો મચ્છરદાની લાવવી પડે ને, અથવા કાચબા છાપ અગરબત્તી અથવા ઓડોમસ, તે ઉપચાર છે ને. મકાન છોડવાનું છે ત્યાં સત્સંગ છે એ 20 કરોડના મકાન જેવું છે. અને આપણા સ્વભાવો છે, અભિમાન છે, ઈર્ષા છે, ક્રોધ છે, એ મચ્છરા જેવા છે, તેનો તો ઉપાય કરવાનો છે આપણે. પણ એ સત્સંગમાં આપણે આવ્યા હોય તો આપણને ખબર પડી સિવાય ખ્યાલ ના આવે. તો જો એ મર્યાદા હોય તો કેવો પ્રસંગ બને. પ્રમુખ સ્વામી હતા, યોગીજી મહારાજ હતા, સારંગપુરનો પ્રસંગ બન્યો. આ બધા જ પ્રસંગ જે 5મી વિલક્ષણતાનો જે પૂર્વ ભાગ છે એ પૂર્વ ભાગની અંદર સેટ થાય છે કે બીજી વ્યક્તિને સમજવા માટે, બીજા પ્રસંગને સમજવા માટે આપણને કેટલીક મર્યાદાઓનો પણ ખ્યાલ હોય તો આપણને કોઈ તકલીફ ન પડે, મુશ્કેલી ન પડે. ત્યાં આગળ હતા, સારંગપુરમાં સમયો ચાલતો હતો અને સમયાની અંદર થયેલું શું કે જે રસોડું હતું ને તો રસોડાની અંદર એક હરિભક્ત હતા, ખસ્તા ગામના. આ બેઠા છે, એમને ખબર છે એ ખસ્તા ગામના પુરુષોત્તમ નામના હરિભક્ત હતા. અત્યારે ધામમાં ઉપડી ગયા છે ને એટલે નામ દઈને વાત કરું છું. એટલે તો બહુ ભગત સાચા, ભગત સારા. હવે ત્યાં આગળ હતા તે રસોડાની અંદર બધાને પીરસતા હતા. એમાં કેટલાક આ 10 કોશીના દરબારો આવેલા.
એ 10 કોશીના દરબારો હવે સામે બે પંગત, સામેનો ચોકો ને અહીં ચોકો, એ સામે બેઠા હતા, અહીં બેઠા હતા. અને ત્યાં આગળ દરબારોએ ભાત માગ્યો, કારણ કે 10 કોશીમાં ભાત બહુ થાય. અને સંતો ચોખાનો ધર્માદો લેવા માટે જાય, કારણ કે મંદિર છે, મંદિર સદાવ્રત છે, લોકો ત્યાં આગળ આવીને જમતા હોય. હરિભક્તો ત્યાં આગળ ચોખાનો ધર્માદો કરે, ત્યાંના ચોખા બહુ સારા, અને ધર્માદો પોતે આપે. એ લોકોને ભાત ખાવાથી ટેવાયેલા હતા, એટલે માગ્યું, એને કીધું કે તમે ભાત લાવો. એટલે આણે કીધું કે ભાત નથી, ભાત ખલાસ થઈ ગયો. સારું, ખલાસ થઈ ગયો. એને રાખી મૂકેલો અંદર, પણ પોતાના ગામના માણસો માટે રાખેલો. અને એના ગામના માણસો ત્યાં આગળ આવ્યા ને, અને ઓલા દરબારો જમતા હતા, હવે એની સામે જ આ ભાત લઈને આવ્યા અને ગામના માણસોને આપી દીધું. હવે તમે જુઓ શું થાય. આ પરિસ્થિતિ હકીકત બનેલી. અને જે આનો પિત્તો ગયો છે, ઉઠી ગયા બધા જમતા જમતા, જબું જ નથી, સીધા જ આવ્યા ઓફિસમાં. પ્રમુખ સ્વામી હતા, અને શું બોલવા માંડ્યા, એકદમ શું સમજે છે, આટલો ધર્માદો અમે ચોખા નો કરીએ છીએ. થોડોક એક બે મુઠ્ઠી ભાત માંગે, ભાત નથી આપતા લોકો, સમજે શું કયા પ્રકારના માણસો છે, કોને સેવામાં રાખ્યા છે. હવે સમયની અંદર તો ઘણી વખત ખબર જ ન હોય, તમે કોકની સેવા મૂકે ને બીજા 5 જોડાઈ જાય. ઘણી વખત સેવામાં આવું થાય, ઉત્સાહ બહુ હોય ને તો બીજા 5 જોડાઈ ગયા હોય, કારણ કે ફરતા હોય, આંટા મારતા હોય, જરૂર પડી સેવામાં જોડાઈ ગયા હોય. આ તો મોટું ધૂધુબાજમાં ઓછા બેસીને ખાલી આમ જ્ઞાન કથવાનું છે. આ તો પ્રેક્ટિકલ છે. જીવનની અંદર આવે ત્યારે ખબર પડે મય સ્વભાવ કેટલા પડેલા, બાકી ખબર ન પડે શું અંદર ચાલે છે. ખાલી જ્ઞાન કથું ગુણાતીતાનંદ સ્વામી કે સહેલું છે, ખાલી જ્ઞાન સાંભળવું પણ સહેલું છે, ખાલી વાંચવું પણ સહેલું છે, પણ જયારે આચરણની અંદર આવે ને ત્યારે ખબર પડે ઊંધા થઈ જાય. ઓહો, શું પ્રસંગ બની ગયો, એવું થઈ જાય. તો જ્ઞાનની કસોટી તો એ જ છે, આચરણ છે. જ્ઞાનની કસોટી વ્યવહાર છે, એ સિવાય ખબર શું પડે. તો આ જયારે થયું, આવ્યા બાદ પ્રમુખ સ્વામી હાથ જોડીને ઉભા હતા કે બાપુ ભાત ખાવા છે, હું તમને જમાડી દઉં. નહીં, હવે નહીં એટલે નહીં, પણ ભાત જ ખાવા છે ને. જો બુદ્ધિશાળી માણસો શું કે વાત સાથે મતલબ છે. હવે કોકને ઉઠા, સ્વામિનારાયણ ભગવાનને 17 વખત ઉઠાડ્યા ત્યાં આગળ ગોદાવાવની પાસે. 18 વર્ષની એમની ઉંમર, અને પેલી ધર્મદાસની જગ્યા હતી. 18 વખત જમતા ઉભા, 17 વખત કરે, 18મી વખત જમી લીધું. જમવા સાથે કામ છે. બીજો કોઈ પ્રશ્ન છે? કોઈ કરતા કોઈ પ્રશ્ન નથી. પણ આમને પ્રશ્ન તો નહીં. આપણે એક કામ કરી, યોગીજી મહારાજ પાસે લઈ જઈએ. યોગીજી મહારાજ જમે છે, યોગીજી મહારાજ માટે ભાત બનાવે છે. આમ તો ભાત એના હતા, પણ યોગી બાપા હતા. પણ યોગીજી મહારાજના ભાત છે, ભાત તમને આપે નહીં. હવે નહીં એટલે નહીં એટલે નહીં. અમે સીધા સામાન પેક કરીને બેક ટુ ધ પેવેલિયન. ક્રિકેટ રમવા માટે આવ્યો, પહેલો દોડો આવ્યો છે, 6 મારવી છે, મિડલ સ્ટમ્પ ઉડી ગયું. બેક ટુ ધ પેવેલિયન આવી ગયા પાછા. એ ગયા આજ દિવસ સુધી સત્સંગમાં દેખાયા નથી. 35 વર્ષ થયા, કદાચ વધારે થયું હશે. પણ જો જાણ્યું હોય તો સમયો છે. આ માણસનો ધોખો કરવાનું શું છે? એ તો છે જ, એમાં અહમ તો પડેલું છે. એ ટાળવા માટે તો આવેલા છે. એ બધી ગડબડો લઈને તો આવેલા છે. હોસ્પિટલની અંદર તમે ત્યાં આગળ જાઓ અને હોસ્પિટલમાં કોઈ તને કેમ પેટ દુખે છે, બોલો કે મને દુખે, પણ તારું માથું દુખે એટલે તું કેમ અહીંયા આવ્યો છે? એ બાજુમાં સૂતો હોય ને ઓલો ખંડન કરે તો કે તારું પેટ કેમ દુખે, તને તો જાડા થઈ ગયા છે. હોસ્પિટલ મીન્સ પેશન્ટ, પેશન્ટ મીન્સ તકલીફ. ધીસ ઇઝ આધ્યાત્મિક હોસ્પિટલ. એટલે આધ્યાત્મિક તકલીફો, આંતરિક દોષો એ તો લઈને આવ્યા જ બધા. તે મર્યાદાઓ છે. જો એ મર્યાદાઓ આપણે જો સમજીએ તો આપણને વાંધો ના આવે, અને આપણે પ્રેમથી આગળથી બધું અદ્ભુત છે, અદ્ભુત કામ છે એ કરી શકીએ. તો મર્યાદા છે, મર્યાદાનો આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે બીજી વાત કરી, સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. માણસનો એવો સ્વભાવ છે ને, તો ફક્ત એ છે ને એને સમજવા માટે પ્રયત્ન કરે, પણ એના અંતરમાં એવી એક ઈચ્છા રહે છે કે હું બીજાને સમજાવવું પણ કરાન. એ છે જ ભાવના. નાનો બાળક હોય ને એને પણ એવું હોય. આ લેખક છે, લેખક પોતાની દીકરીની વાત કરે છે, નાની દીકરી હોય છે. એણે કીધું કે ગઈકાલે એક રમૂજી પ્રસંગ બની ગયો, બધા છોકરાઓ દર્શન કરવા માટે આ સભા હતી ને, પછી એક આવતા હતા. એમાં એક બાળકે મને પ્રશ્ન પૂછ્યો, સ્વામી આ સ્ટીફન કોવીને દીકરીઓ કેટલા? કારણ કે હું એક સંતાનની વાત કરું, બીજાની વાત કરું, કેથરીનની વાત કરી, પછી કરેનની વાત કરી, મારિયાની વાત કરી, ઢીઘનાની વાત કરી, ડેવિડની વાત કરી, આની વાત કરી. મને કેટલા? મેં કીધું 9 હતા. 9 હતા ને, 9 છે, અસ્તિત્વમાં છે, અને બધા વેલસેટ થયેલા છે. તો એટલે ઘણા બધા હતા, એને ઘણા બધા હતા. એટલે પછી એ જે આવ્યો અને એને એ જે નાની હતી એની દીકરી, હવે આટલા બધા ઘરની અંદર તો કોમ્પિટિશન કેવી થાય, સ્પર્ધા કેવી થાય, અને બધાના મનમાં ઈચ્છા થાય મારા મા બાપ મારી સામું જુએ. ઓલ ઓફ ધેમ ક્રેવિંગ ફોર અટેન્શન. અને મા બાપ તો બે જ,
અને બધાની ઈચ્છા થાય મારી સામું જોઈએ, મારી સામું જોઈએ, મારી સામું જોઈએ. આની યુક્તિ શું કરી? જો વિચાર કરો, અને લગ્ન થઈ ગયા છે, એ સાસરે ગઈ છે, અને જ્યારે સ્ટીફન કોવીન, હું તમને આજે પુસ્તકની વાત કરું, ફક્ત એક પુસ્તકના આધારે હું તમને આ વાત નથી કરતો. સ્ટીફન કોવીએ બીજા ઘણા બધા પુસ્તકો લખ્યા છે, કારણ કે જેને આ પુસ્તકનું વાંચન કર્યું હશે એને મનમાં પ્રશ્ન થતા હશે, બધા દ્રષ્ટાંતો તો આમાં નથી, પણ સ્ટીફન કોવીએ બીજી પુસ્તકો પણ લખેલી છે. એ પુસ્તકો કેટલાક પેમ્ફલેટ્સો બહાર પડ્યા છે, એના પેપરની સમરી પણ બહાર પડી છે, એના આધારે કેટલાક દ્રષ્ટાંતો હું તમને આ વાત કરું છું. તો એની અંદર આ કે છે એના લગ્ન થઈ ગયા છે અને સાસરે ગઈ છે. પછી જ્યારે બીજું પુસ્તક લખાવાનું હતું તો તે વખતે પોતાનો અનુભવનું વર્ણન કરે છે. એ કે મારા ઘરની અંદર ભાઈ બહેનો ઘણા હતા, અને ભાઈ બહેનો ઘણા હતા, પણ મારા અંતરમાં એવી ઈચ્છા હતી મને કોઈ સાંભળે. Seek first to understand, then to be understood. પણ મને પણ કોઈ મારું સમજે, એની અંતરમાં ભાવના હતી. તો હું શું કરતી હતી? હું મારા મા બાપના જાણી જોઈને નજીકમાં જઉં અને કાનની અંદર વિસ્પર કરું, ધીમે ધીમે બોલું. હું જેવું ધીમે ધીમે બોલું એટલે એને ધ્યાન આપવું જ પડે કે આ શું બોલે છે. અને જેવું એ લોકો મારા પર ધ્યાન આપે એટલે બીજા બધા ભાઈ બહેન તરફ ધ્યાન ચડી જાય અને મારા તરફ ધ્યાન આવે. આ દ્રષ્ટાંત આપીને શું કહેવા માંગે કે માણસના અંતરમાં આવી પણ ઈચ્છા છે કે મને બીજા સમજે, મારી વાતનો છે એ બીજા વ્યક્તિને પણ ખ્યાલ આવે, એને ખબર પડે કે આ શું છે. જો બીજી વાત એમણે કરેલી છે, કોઈ માણસ ગુસ્સો કરે છે, બરાબર, તો ગુસ્સો શા માટે કરે છે? એ શા માટે અકળાઈ જાય છે? શા માટે બોલે છે? તેનો અંતરનો એક અવાજ છે, મને બધા સાંભળો, પે અટેન્શન ટુ મી. મને કેમ તમે સાંભળતા નથી? મારી સામે તમે કેમ જોતા નથી? એના ગુસ્સાના મૂળની અંદર આ વાત છે. એટલે માણસના અંતરમાં આ પણ એક અભિલાષા છે, આ પણ અંતરમાં ઈચ્છા છે કે મને બીજા સમજે, મને બીજા જાણે. હવે એક દ્રષ્ટાંતનું વર્ણન કરે છે કે આપણે જ્યારે પ્રતિસાદ કહીએ, બીજાને સમજાવવા માટે પ્રયત્ન કરીએ, બીજાને આપણે કોઈક વાત કરીએ, એને પ્રતિસાદ પણ કહેવાય, આપવો પડે ને, ફીડબેક કહેવાય. ઇંગ્લિશમાં એને ફીડબેક કહે, ફીડબેક આપવો પડે. એક વખત એક મહિલા હતા, એ મહિલાએ એના પત્નીને વાત કરી. એને કહ્યું કે મારે તમને ઘણા વખતથી એક વાત કરવી હતી પણ હું તમને કરી શકતો નહોતો. એના પતિ કેવા હતા? ઇઝી ગોઈંગ, લેરી લાલા હતા, મળતાવડા હતા. એ મળતાવડા હતા અને એને પોતાને પણ એવું ખ્યાલ કે હું મળતાવડો છું, બધા સાથે હળી શકું છું, મળી શકું છું. પણ એના પત્ની જ્યારે વાત કરીને આંચકો લાગ્યો, ફીડબેક આપ્યું. જો ભાઈ, એને સમજાવવું પણ પડે ને. ફક્ત એ પોતાની જાતને માનતા હોય કે હું આ પ્રકારનું છું અને ફીડબેક ન મળે ને ત્યાં સુધી માણસને એમ જ લાગે હું તો કંઈક છું. બીજા જ્યારે જજમેન્ટ આપે ને ત્યારે ખબર પડે કેવું છે. માણસ પોતાને જજ કરતો હોય ને તો પોતે કેટલું કરી શકે એના આધારે પોતાને જજ કરે. માણસ પોતાને જજ કરતો હોય ને તો કેવી રીતે જજ કરે છે? હું કેટલું કરી શકું. પણ બીજા લોકો એને જજ કરતા હોય કેવી રીતે જજ કરે? એને કેટલું કામ કર્યું છે. આ તફાવત છે. એટલે ઓલો તો એનો લેરી લાલા હતા, પોતાની ઇમેજ લઈને ફરતા હતા. એના પત્નીએ વાત કરી કે આપણા દીકરાઓ તો લગ્ન કરીને, દેર ઓલ મેરીડ, એ લોકો લગ્ન કરીને નીકળી ગયા છે ત્યાં આગળ, પણ એ લોકો એવું કે છે કે તમારો સ્વભાવ કેવો છે? તમારો સ્વભાવ કંટ્રોલિંગ નેચર છે. તમે બીજા પર દબાણ કરો છો, તમે બીજા પર કંટ્રોલ કરો છો, તમે એના પર નિયંત્રણ કરો છો, એની ઈચ્છાઓ ઉપર, એના કામ ઉપર કરો. એ કે વોટ નોનસેન્સ. મેં કયા વખતે આપણા દીકરાઓ જે છે, દીકરાઓને વચ્ચે મારું માથું ક્યાં માર્યું છે? મેં એની ઈચ્છાઓમાં મેં વિક્ષેપ ક્યાં પાડ્યો છે? એને કીધું જો છોકરાઓએ મને જે વાત કરી છે એ હું તમને વાત કરું છું. છોકરાઓએ મને આજે વાત કરી છે એ હું તમને વાત કરું છું. અને મને પણ એવું લાગે છે એ કે વાત ખોટી છે. એક પ્રસંગ તો બતાવો કે જેમાં મેં એવું નિયંત્રણ કર્યું હોય, કંટ્રોલિંગ મારો નેચર. એક પ્રસંગ તો બતાવો. એની પત્નીએ કીધું કહું, હું પ્રસંગ કહું? તો કે નો, ડોન્ટ ટેલ, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર. મારે સાંભળવું નથી કારણ કે જૂઠું છે. પણ સ્ટીફન કોવી શું કહે છે? એ સાંભળવા માટે શા માટે તૈયાર થયા નહીં? એ એટલા માટે તૈયાર થયા નહીં કારણ કે એની ઇમેજ બીજા પ્રકારની હતી. એનાથી વિરુદ્ધના શબ્દો એ માણસ સાંભળે તો વિવળ થઈ જાય. ફીડબેક લેવા માટે પોતે તૈયાર થયા નહીં. માટે જ્યારે આપણે કોઈને સમજાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ તો તે વખતે એને 5 મુદ્દાનું વર્ણન કર્યું છે. એનું ધ્યાન રાખીને આપણે પ્રતિસાદ આપો, એનું ધ્યાન રાખીને સમજાવવા માટે પ્રયત્ન કરવો. એ જો ન કરીએ તો તકલીફ પડે, મુશ્કેલી પડે. આ બધા હ્યુમન રિલેશનમાં આપણે સમજવું પડે, આપણે ખ્યાલ રાખવો પડે. એમને આડેધડ જો જવા દઈએ ને તો ઉપાધિ થાય. જેમ આવે એમ જવા દઈએ ને તો ઉપાધિ આપણા મનમાં આવે ને, એ રિએક્ટિવ બિહેવિયર કહેવાય. એમાં મજા ના આવે, એમાં સુખ ના આવે. તો પહેલો મુદ્દો લખે છે, પેલા મુદ્દાની વાત કરી. હું આને ફીડબેક આપું છું, હું આને પ્રતિસાદ આપું છું, એ ખરેખર
એનું હિત કરશે, એના લાભમાં છે, કે એને સીધો દોર કરવા માટે કહું છું? પ્રતિસાદ આપે પણ સીધો દોર કરવા માટે, એ જ લાગનો છે, હરામખોર છે અને આને કેવું જ જોઈએ. તો હું એને જે પ્રતિસાદ આપું છું, એને આપું છું એ શેના માટે આપું? એમાં એનું હિત છે કે નહીં, પહેલો પ્રશ્ન પૂછો મનની અંદર. ખરેખર એને લાભ થશે? હું જે કહીશ એનું આચરણ કરશે એને લાભ થશે? આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, સામેની વ્યક્તિ માટે જે પ્રેમની ભાષા છે તેવું બોલો. સામેની વ્યક્તિ માટે, એના માટે જે પ્રેમની ભાષા છે ને એવું બોલો. એનો અર્થ શું થયો? તમે ઘણી વખત અનુભવ કરજો, કોઈકને તમે તું કહો ને તો મીઠું લાગે, અને કોઈકને તમે કહો ને તો મીઠું લાગે, અને કોઈકને તમારે આપ કહેવું પડે. અને જેને તમે એમ કહો, ઘણા કોકો વાત કરતા હોય, તમે એનું નામ દઈને બોલો ને કે હસમુખભાઈ, કે ભાઈ મહેરબાની કરી મને ભાઈ ના કહો, હસમુખ કહો. એના માટે પ્રેમની ભાષા કોઈક અલગ ભાષા છે. એક ભરત કરીને લીંબડીમાં આપણો સત્સંગી છે, તમે એને ભરત કહો ને સુખ ના આવે. કેમ ભરતા? ભરતા શું કરે છે તું? તો જો ભરતો કરો. એકવાર સ્વામી પ્રભુ સાહેબ બોલેલા, બધા એવા હસી પડ્યા કે સ્વામીના મુખમાંથી અલગ અલગ શબ્દો તમને આવે, તમને નવાઈ લાગે. ક્યાંથી ખબર પડે છે, શું ખબર પડે છે અને કેવી રીતે જાણે છે? એક શબ્દ એમના મોઢામાંથી નીકળ્યો હોય, ઓલો રાજી 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 થઈ જાય, પ્રસન્ન પ્રસન્ન થઈ જાય, આનંદ આનંદ થઈ જાય, એ જાણે. એટલે બીજો મુદ્દો એ કે છે, મેં તમને જે વાત કરી કે સામેની વ્યક્તિ માટે જે પ્રેમની ભાષા છે એવું બોલો. ત્રીજો મુદ્દો, વ્યક્તિને વર્તનથી જુદા પાડવા. વ્યક્તિને વર્તનથી જુદા પાડવા એટલે શું? આપણે છે ને લેબલ કરી દઈએ છીએ કે તું આળસુ છું, તું મૂર્ખ છું, તું સ્વાર્થી છું, તું સરમુખત્યાર છું. હવે આપણે લેબલ કીધા. આ આપણને શું કહે છે કે તમે કોઈ દિવસ આવું ના કરો, તમે એને કોઈ દિવસ આવી રીતે ટ્રીટમેન્ટ ના આપો. તમે એને એમ કહો આળસુ છે, ધારો કે તમે એવું કહી શકો કે જો મેં તને કામ સોંપેલું, મેં તને કીધું કે 2 દિવસમાં તું કામ કર, આજે એ કામને 7 દિવસ થઈ ગયા છે, એનું કારણ આળસ છે. આજે ક્રિયા થઈ, એ ક્રિયાનું કારણ આળસ છે. તમે એને એવી વાત કરો, તમે એને જનરલાઇઝ ના કરી દો. એના જીવનમાં એક ભૂલ થઈ, એક એને પ્રશ્ન આવ્યો, એને લીધે તમે જનરલાઇઝ કરી દો, તો કે કોઈ દિવસ તમે લેબલ નહીં કરો, તમારા સંબંધો નક્કી બગડશે. જો આપણે વિચાર કરો, આપણે ઘણી વખત થઈ જાય કે નથી થઈ જતું, મોટો ભાઈ નાના ભાઈને કહી દે, મૂર્ખના જામ ભાન પડતી નથી તને, અથવા મા બાપ નથી કહેતા હાલો આવો છું, સ્વાર્થી નંબર 1, તારું તું કામ કરે છે, સરમુખ અત્યાર શાહી નહીં ચાલે આ ઘરમાં, યાદ રાખજો. હા દાસ તો આ ઘરની અંદર સેવક થવું પડશે, ગેટ આઉટ. ક્યારેક ક્યારેક બોલાઈ જવાય છે, ક્યારેક ક્યારેક આપણે સત્સંગી છીએ, આપણે સજ્જન છીએ, પણ થઈ જાય છે, થઈ જાય છે. યાદ રાખજો, સંબંધો બગડશે. અને નહીં બોલી શકે જ્યાં સુધી ગરજ હશે ત્યાં સુધી, પણ ગરજ ટળશે એ સામો થશે જ. આ લખી રાખજો. એનો આપણો વારો આવશે, આપણો સમય આવશે. જે કેવા ઘટે છે તમે કોઈની ના નથી, એ સમજાવે છે. તમારે કેવું હોય કે ભાઈ આ મૂર્ખાઈ ભર્યું કામ છે, એને સમજાવવું પડે. હીરો ઘોઘેજી આવ્યો, ડેલે હાથી આવ્યો. યોગીજી મહારાજની બહુ ફેરામાં પ્રસંગ આવે, ભાવનગર માં આ ફેમિલી રે, હીરો એનો દીકરો, અને ખરેખર હીરો જેવો હતો, આપણે કે નંગ જેવો. એ હીરો હતો, ખરેખર અદભુત હીરો હતો. સવારના પોરમાં મા બાપ વર્ણન કરતા હતા, આજે હીરાને આપણે મોકલીએ ઘોઘા બંદર. બાજુની રૂમમાં હીરો સાંભળતો હતો, અને આ લોકો નિર્ણય કરતા હતા. ત્યાં તો હીરો રવાના થઈ ગયો, એ ઘોઘા ઉપડી ગયો, અને ઘોઘા બંદરની હવા ખાઈને પાછો આવે. મા બાપ વિચાર કરે હીરો ગયો ક્યાં? તો અદભુત કામ કરવા માટે હીરો તો ઉપડી ગયો હતો, અને બધું ફરી લટાર મારીને હીરો પાછા આવ્યો. એટલે મા બાપ કે તને મોકલવો હતો ઘોઘા બંદર, તું ક્યાં આટા મારવા માટે વયો ગયો હતો? એટલે મા બાપ ને વાત કરે કે બાપુજી તો ઘોઘા બંદર જઈ આવ્યો. એટલે તને ત્યાં મોકલવો હતો, તું ક્યાંથી વયો ગયો? કે તમે રૂમમાં વાત કરતા હતા, અને વાત કરતા મેં સાંભળ્યું, અને તમે કોઈ પેલા અગાઉથી હું પહોંચી ગયો. એના મા બાપે કીધું કે હીરા તે ઘોઘેજીને કર્યું શું? તો કે ડેલે હાથ દઈને પાછો આવતો રહ્યો. હીરો ડેલે એટલે ઘોઘા બંદરમાં કોઈ ઘર હશે, એ ઘરમાં એટલે ઘરનો ડેલો હતો, ડેલાને હાથ દઈને પાછો આવતો રહ્યો. તો તે વખતે એના મા બાપે સમજાવવું પડે કે જો ભાઈ તારે બીજો ધક્કો થશે, કામ તો પૂરું થયું નથી. આ કામ છે ને મૂર્ખાઈનું કામ કહેવાય. ભવિષ્યમાં આવું કામ ના થવું જોઈએ. આ કામ મૂર્ખાઈનું કામ કહેવાય. ભવિષ્યમાં આવું ના થાય. તું મૂર્ખ છું એમ નહીં. તો તમે 5 છોકરા ઘરની અંદર હોય, અને તમે મા બાપે આપ્યું હોય કે ભાઈ આ બધું જણસ છે વેચી કાઢજો, કેક હોય, કેડબરી હોય, મીઠાઈ હોય, નાનો શુરવીર હોય, તો 3 પોતા ખિસ્સામાં રાખી દે, અને 2 માંથી અડધી આપે બીજાને, અને બધાને પૂછે ચોકલેટ મળી કે હા મમ્મી એટલી જ આપેલી, 3 પોતા પાસે હોય.
પછી ત્યાં આગળ ખબર પડે કે આ 2 તો મારો 3 તો આ ઉઠાવી ગયો છે અને 2 ખાલી ડિસ્ટ્રીબ્યુટ કરી છે. આ સ્વાર્થનું કામ થયું. એને સમજાવવું પડે કે જો બેટા આ સ્વાર્થ કહેવાય, ભવિષ્યમાં આવું ના થવું જોઈએ. એ ક્રિયા છે ને, ક્રિયા ઉપર તમે જાઓ, ડોન્ટ જનરલાઇઝ. એ ત્રીજી વાત આ સમજાવે છે. આ અતિ અગત્યની વાત છે. આ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો છે, જ્યારે આપણે પ્રતિસાદ આપવો હોય તો તે વખતેનું વર્ણન કરે છે ચોથા મુદ્દાની અંદર કે ક્ષમતા બહારનો પ્રતિસાદ ના આપવો. ક્ષમતા બહાર ઓલો છોકરો 10 ધોરણ સુધી ફક્ત 35% માર્ક આવતા હોય અને એ 35% તમે સાહેબને સિફારસ કરીને પેલા 30%માંથી 35% કરાવતા હોય અને 10મા ધોરણમાં તમે આવીને એમ વાત કરો, એ 10મા એમ આવ્યો હોય કે તારા 95% આવવા જોઈએ. હવે શું થાય? અને પછી એના 35% આવે અને તમે એને ઠપકારો દો તો કે છે ક્ષમતા બહારનો પ્રતિસાદ ના આપો. એની જે ક્ષમતા છે એ પ્રમાણે. બીજું એક ધ્યાન રાખવું, સામેની વ્યક્તિને સુધરવાની ઈચ્છા હોય ને તો જ વાત કરી, બાકી વાત ના કરવી. પ્રતિસાદ ક્યારે આપો? અને સુધરવાની ઈચ્છા જ ના હોય તો? પણ સુધારવાની ઈચ્છા જેવું સેજ લાગે તો પછી આપો. અને 5મો મુદ્દો છે, એમાં વર્ણન કરે છે કે યુઝ આઈ મેસેજીસ. યુઝ આઈ મેસેજીસ. આઈ એટલે જ્યારે તમે એની સાથે રિલેશનમાં હો ને તો તે વખતે તમે એમ ના કહો તું આવો કે તું તેવો, કે મને એવું લાગે છે કે આવું થયું, મને એવું લાગે છે કે તારા વર્તનમાં આટલો ફેરફાર થયો, મને એવું ફીલ થાય છે, મને તારા માટે ચિંતા છે, મને તારા માટે કન્સર્ન છે, તું આમ છે એમ નહીં, મને આવું લાગે છે. આઈ માઇટ બી રોંગ, મારી કંઈ ભૂલ હોવાની શક્યતા છે, પણ મને એવું લાગે છે. તો આ 5 જો આપણા જીવનમાં હોય અને સંબંધો, કોઈ પણ કુટુંબના સંબંધ હોય, મિત્રોનો સંબંધ હોય, સત્સંગમાં સંબંધ હોય, ધંધામાં સંબંધ હોય, તમને નવાઈ લાગશે. આ અદ્ભુત કામ થાય છે. એના દીકરાનું વર્ણન કરે છે. એનું નામ જોશુઆ. હાઈસ્કૂલની અંદર બાસ્કેટબોલ ટીમની અંદર એ પોતે કેપ્ટન. અને એને પોતે વર્ણન કર્યું, મોટા થયા, લગ્ન થઈ ગયા પછીની પોતે લખે છે કાગળ. અને કાગળમાં વર્ણન કરે છે કે ફીડબેક કોને કહેવાય, પ્રતિસાદ કોને કહેવાય. હું મારા જીવનમાંથી વાત કરું. અને પોતે વાત કરે છે કે જ્યારે હું મેચ રમીને આવ્યો, જીત્યો હોઉં, અને મારા જે મધર, મારા મમ, એનો પ્રતિસાદ કેવો? ઓહો, તારામાં શું કળા છે, અદ્ભુત છે, યુ હેવ ગોટ એક્સેપ્શનલ ટેલેન્ટ્સ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. મારા બાપનો પ્રતિસાદ કેવો? મારા બાપ મને એમ કે તારામાં નેતૃત્વ શક્તિ અદ્ભુત છે, તું લીડર હતો બાસ્કેટબોલ ટીમનો અને તારે લીધે આખી ટીમ જીતી છે. મારા બાપ આવી રીતે મને ફીડબેક આપે. એટલે સ્ટીફન કોવી. પછી મારી બેન છે ને જેની, એને પૂછું કે તારો મત કેવો છે? એ કે તું બહુ સાધારણ રમ્યો છું, બહુ જામ્યું નહીં, ઓર્ડિનરી. મને વિશ્વાસ છે આના કરતાં તું સારું રમી શકે, અને મારા માટે બીજી વખત તું જ્યારે રમત રમે ને તો આના કરતાં તું સારી રીતે રમજે. અને જોશુઆ શું લખે છે? આઈ કોલ ધેટ અ ફીડબેક. મને આ પ્રકારનો પ્રતિસાદ જોઈએ છે. ઓલો પ્રતિસાદ બરાબર છે, આશ્વાસન આપે, મને આ પ્રકારનો પ્રતિસાદ જોઈએ છે. પણ પછી એક વર્ણન કરે છે, તમે સામેની વ્યક્તિને, એ વ્યક્તિમાં તમને કેટલો વિશ્વાસ છે, એ વિશ્વાસના આધારે તમારે પ્રતિસાદ આપવો જોઈએ. કેટલો વિશ્વાસ છે? પ્રમુખ સ્વામી જો સંતોને છે જે માતાનું ધાવણ ધાવે ને, એમ સંતોને માતાનું ધાવણ ધાવ્યો હોય એવી રીતે સંતોને પ્રેમ આપેલો, નિસ્વાર્થ પ્રેમ એકદમ. જેટલું વર્ણન કરો. યોગીજી મહારાજ માટે વર્ણન આવતું કે યોગીજી મહારાજ માટે શાસ્ત્રી આપેલા છે, તો સ્વામીને જેમ ઘટે એમ પોતે કોઈ પણ સંકોચ રાખ્યા સિવાય પોતે કહી શકતા હોય છે. એક પ્રસંગ બરોબર યાદ આવે છે, 1989 સાલનો પ્રસંગ. અને એ પ્રસંગ ગુજરાત વિદ્યાપીઠ છે એના પ્રાંગણની અંદર એક બહુ જ મોટી સ્વાગત સભાનું આયોજન કરવામાં આવેલું. અને સ્વાગત સભાનું આયોજન એટલા માટે કરવામાં આવેલું કે પ્રમુખ સ્વામી મહારાજ 88માં વર્લ્ડ ટૂર કરીને આવેલા. અને વર્લ્ડ ટૂરની અંદર બહુ જ કેન્યા ગવર્મેન્ટની પાર્લામેન્ટમાં સ્વામીનું સ્વાગત થયું, બ્રિટિશ પાર્લામેન્ટે સ્વાગત કર્યું, કનેડિયન પાર્લામેન્ટે સ્વાગત કર્યું, અને વેસ્ટ ઇન્ડિઝની પાર્લામેન્ટે સ્વાગત કર્યું. ઘણા બધા મંદિરો છે, મંદિરોની પ્રતિષ્ઠા પણ થઈ, મોટા મોટા મંદિરોની પ્રતિષ્ઠા થઈ. અને ભવ્ય ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મની સંસ્કૃતિ, એનો અદ્ભુત પ્રચાર પ્રદેશની અંદર થયો. તે ઠેઠ મુંબઈથી લઈને મુંબઈના મહારાષ્ટ્રના ગવર્નર, એમને પણ સ્વાગત કરવા માટે આઝાદ મેદાનમાં આવેલા. કે પ્રમુખ સ્વામીની બધી જ સ્વાગત સભાઓ ગોઠવાતી એ ત્યાં આગળ આવી. અને અહીંયા આગળ અમદાવાદમાં આવી તો અમદાવાદની અંદર પણ લોકોને પ્રેરણા થઈ. અને એમાં મુખ્ય બીજે દિવાન સાહેબ, જે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા, એમને એવી ઈચ્છા થઈ, એના નેતૃત્વ નીચે અમદાવાદના 60 નગર શેઠે નક્કી કર્યું કે આપણે સ્વાગત કરવું. એ લોકો આવ્યા, મળ્યા, કર્યું. સ્વામી સંમતિ આપી.
સ્વામીના મતે તો સ્વાગત કરો કે અપમાન કરો સરખું જ છે, મોટો મળે કે નાનો મળે એ સરખું જ છે, દેશમાં કે પરદેશમાં સરખું, આદિવાસીનું ઝૂંપડું હોય કે ચંદ્ર હોય સરખું, એને મતે કોઈ ફેરફાર નથી. એ જેવા ત્યાં આગળ છે એવા ત્યાં આગળ છે. એ પણ જોવાનો એક લાવો છે. એ જોયા હોય, પ્રમુખ સ્વામીની સાહજિકતા જોઈ હોય તો તમને ખબર પડે. આમ સભા ભરાઈને બેઠી હોય, કેટલી મર્યાદા. તમે જો જે પ્રોફેશનલ સ્પીકર્સ હોય ને, એ પ્રોફેશનલ સ્પીકર આમ ચીપી ચીપીને કંઈક ટાપ ટીપ ને આમ ને તેમ ને જાત જાતનું જોવા મળે. આપણે કોઈનું ખંડન કરવા માંગતા નથી, પણ તમે જો ડિફરન્સ, ભગવાને આપણને આંખ આપી છે, બુદ્ધિ આપી, તપાસ કરીને જોજો, એ ખબર પડશે, આપોઆપ ખબર પડી જશે. તો હું તમને આ પ્રસંગ કહેતો હતો, અમેરિકાનો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. એક પોલિટિકલ લીડર છે, એ ચીફ ગેસ્ટ તરીકે આવેલા. પ્રમુખ સ્વામી બેઠા હતા અને કાગળ લખતા હતા. કાગળ લખતા હતા અને તે વખતે પ્રમુખ સ્વામી ઉપરનું ગાતર્યું હતું ને, એ ગાતર્યું ખસી ગયું. આખી મોટી સભાની અંદર ખુલ્લું શરીર, અલગારી થઈ ગયા એકદમ, અને ખુલ્લું શરીર હતું. એટલે પછી તો ઓલો જોઈ જ રહ્યો, ઓલો તો સૂટમાં, ટાઈમાં અને વ્યવસ્થિત એટિકેટ ડ્રેસ બેસમાં બધા આવેલા, પધારેલા હતા. જેવી સભા પતી ગઈ, સભા પત્યા પછી પર્સનલ મુલાકાત પ્રમુખ સ્વામી સાથે થઈ. પ્રમુખ સ્વામીને જોઈને રાજી થઈ ગયા. આ જોઈને પ્રમુખ સ્વામીને કે, યુ લુક વેરી કમ્ફર્ટેબલ, યુ લુક વેરી કમ્ફર્ટેબલ, તમે એકદમ સ્વસ્થ લાગો છો. આમ હસતા હસતા સ્માઇલ આપતા હતા. તો સ્વામી પણ એકદમ મોજમાં હતા. સ્વામી એને ટાઈ પકડી અને પ્રમુખ સ્વામી ગુજરાતીમાં બોલ્યા કે તમારે આ બધું ઘાલવું પડે ને, તમારે આ બધું ઘાલવું પડે. એમ ટાઈ સ્વામી કે તમારે આ બધું ઘાલવું પડે અમારે. જો પછી એક વાક્ય અંગ્રેજીમાં બોલ્યા સ્વામી કે અમારે જો ઓલ સીઝન વન ડ્રેસ, ઓલ સીઝન વન ડ્રેસ. એકદમ સાહજિક, એમને કશું જ નહીં, મોટા આવે કે નાના આવે એમના મતે તો કશું છે જ નહીં. તો ત્યાં ગુજરાત વિદ્યાપીઠની અંદર સ્વામીનું માટે સ્વાગત માટે બધું આયોજન તો થયું. અરે સંતોએ મહેનત કરી, કાર્યકર્તાઓએ મહેનત કરી. જે મોટો ઉત્સવ કરતા હોય ને, એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ પડ્યા હોય, પાર્કિંગ ડિપાર્ટમેન્ટ, સરભરા ડિપાર્ટમેન્ટ, પછી ત્યાં આગળ ભોજન માટે સ્વાગત ડિપાર્ટમેન્ટ, નાસ્તા માટે વ્યવસ્થા કરી હોય, બૂટ ચંપલ માટે વ્યવસ્થા કરી હોય, સભા માટે વ્યવસ્થા કરી હોય, સ્ટેજ માટે વ્યવસ્થા કરી હોય, પાર્કિંગ માટે વ્યવસ્થા કરી હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ બધા હોય. એ બધા ડિપાર્ટમેન્ટ જે મોટો ઉત્સવ થાય ને, એવી મહેનત કરેલી. અને બધા કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને પેમ્ફલેટ્સ પણ આપેલા. અને ગુજરાત વિદ્યાપીઠમાં લોકો પણ ઘણા બધા ઉમટેલા. અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પધાર્યા ને, તો જેવા સભામાં દાખલ થયા અને બેઠા, 6 નો ટાઈમ હતો, એક્ઝેક્ટ 6 વાગે આવી ગયા હતા. પણ 6 વાગે એ 60 નગરશેઠમાંથી એક પણ વ્યક્તિ સ્વાગતમાં હાજર નતા. પ્રમુખ સ્વામી એકદમ સ્વસ્થપણે આવીને માળા કરવા લાગ્યા. એ લોકો પ્રદર્શન જોવા ગયા હતા, કેમ્પસની અંદર હતું. ટાઈમમાં થોડી કઈ ગડબડ થઈ ગઈ હશે, આશય એવો નહોતો કે સ્વાગત ન કરું, પણ એ ત્યાં હતા. સ્વામીને કશું નહીં, સ્વસ્થ. તે જોનારા હતા એ બોલ્યા કે હી ઇઝ અ ડિફરન્ટ સાધુ, આ કઈ જુદા જ લાગે છે. અને એક્ઝેક્ટ 2 કલાક સભા ચાલી. અને સભા ચાલી તે વખતે આપણા ગવર્નર હતા, ત્રિવેદી કરીને, આર કે ત્રિવેદી. એ ગવર્નર પણ પોતે આવેલા. દિવાન સાહેબ તો હતા. દિવાન સાહેબે વર્ણન કર્યું કે 25 વર્ષ પહેલા મેં પ્રમુખ સ્વામીના દર્શન કરેલા, અને એ અત્યારે આ સ્વામી ગાદી ઉપર છે, આપણે સ્વાગત કરવા માટે ભેગા થયા છે. પણ 25 વર્ષ પહેલા હું ત્યાં આગળ ગોંડલની અંદર હતો અને ગોંડલમાં દર્શન કરવા માટે ગયો હતો. આ જ પ્રમુખ સ્વામીને મેં છાણ વાસિંદુ કરતા ગૌશાળાની અંદર જોયેલા, સેવા કરતા જોયેલા. એ દ્રશ્ય મારા મગજમાંથી હજી પણ ખસતું નથી. હજી છે મારા મગજની અંદર. આ સેવાનો પ્રતાપ છે. અને અદ્ભુત થયું. બધા સંતો રાજી થયા, હરિભક્તો રાજી થયા. અને પછી છેવટે બધાને પ્રસાદ આપો, પ્રસાદ સ્વામી આપ્યો. પછી પ્રમુખ સ્વામી મંદિરમાં આવ્યા, જમતા હતા. અને વિવેક સાગર સ્વામી પ્રશંસા કરતા હતા બધા અમદાવાદના સંતોની. અદ્ભુત વ્યવસ્થા કરી, આમ થયું તેમ થયું. સ્વામી જમતા હતા. હું ફીડબેકની વાત કરું છું. જો ફીડબેક, સ્ટીફન કોવી કે ઓહો યુ આર અ ગ્રેટ લીડર, અદ્ભુત નેતા. એની માં કે તમારામાં અદ્ભુત કળા છે. એની બેન કે બરોબર નથી કર્યું. જમતા હતા. પ્રમુખ સ્વામી એક બધાએ બોલી લીધું ને, પ્રમુખ સ્વામી સંતો સામુ જોઈને કે છેલ્લે બધું બગાડી નાખ્યું. અમને તું છેલ્લે શું બગાડી નાખ્યું, શું થઈ ગયું? તો છેલ્લે એવું થયું હતું કે બધા દર્શન કરવા માટે આવતા હતા ને, તે દર્શનની લાઈનની વ્યવસ્થા કરવાનું ચૂકી ગયા હતા. એટલે કેટલાક આમથી આવે, કેટલાક આમથી આવે, કેટલાક આમથી આવે, કેટલાક આમથી આવે. સ્વામી કે મારે બધાને વ્યક્તિગત મળવું હતું. ઓલા લોકો રાજી થાય ને, આવ્યા હોય, દર્શન કરે, ખબર પડે કોણ છે, શું છે. આ તો ધમાલ. કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. ઓલો આમથી પકડે પગ તેની સામું છું, આમથી પગ પકડે એની સામું છું. આ જો ફીડબેકની પોતે વાત કરે છે, ફીડબેકની વાત સમજાવે છે. તમને ખ્યાલ આવે ફીડબેક કેવો? એક સ્પેશિયલી પ્રમુખ સ્વામીનો તમારા માટે રિપોર્ટ લાવ્યો. 2-3 દિવસ પહેલા સંતોની સભાની અંદર વંચાયેલું. મને એમ થયું કે તમારી પાસે પણ હું વાંચન કરું, તમને ખ્યાલ આવે કે પ્રતિસાદ કોને કહેવાય, ફીડબેક કોને કહેવાય, એનો પણ સહેજ તમને પરિચય મળે. અમેરિકાના છોકરાઓ છે ને,
દર વર્ષે અમેરિકાના લગભગ 30-40 છોકરાઓ એ સમાગમ કરવા માટે આવે છે. ભારતીય સંસ્કૃતિ શું છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવે છે. અને અહીંયા આગળ એને રે, એ મહિનો રે, એને સંસ્કાર પ્રાપ્ત થાય. આપણા મંદિરોમાં રે, મંદિરોમાં ફરે, સંતોને જુએ, મંદિરોને જુએ, રીતિ રિવાજને જુએ, એને ખબર પડે કે આ શું છે. એ બધા સંતો પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણમાં હતા, અને બોચાસણમાં હતા અને તે વખતે આ છોકરાઓ પ્રશ્નોત્તરી સ્વામી સાથે કરે. હવે એ સમજાવે. ફર્સ્ટ શું કીધું? સીક ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. પહેલા સમજવા પ્રયત્ન કરો, પછી સમજાવવા. કંઈક આપવું છે, એનું હિત થાય એવું આપવું છે. તો એ પરદેશના છોકરાઓ સાથે સ્વામી શું વાત કરે છે જે આપણને પણ લાગુ પડે છે. છોકરાઓને તો ખાસ લાગુ પડે છે, પણ વડીલોને પણ ખબર પડે કે જેને કરીને કંઈક પ્રેરણા આપી શકે. એ જો શું વાત કરે છે. આજે બાળકોએ સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરી કરી. પ્રશ્નોત્તરી શરૂ થાય તે પહેલા આનંદ મુનિ સ્વામીએ શિબિરાર્થી બાળકોને સ્વામીશ્રીના આસનની નજીક બેસાડ્યા. બાળકો પ્રશ્ન પૂછે છે, અમે જાણીએ છીએ કે ઈંડા, માંસ, ડુંગળી, લસણ ન ખવાય, છતાં ખવાય છે. મા બાપ સાથે ગેરવર્તણૂક ન કરાય છતાં થઈ જાય છે. તેનું કારણ મિત્રોની સોબત અને મોહબત છે. તેવી મોહબતમાં ન ફસાઈએ ને મન કંટ્રોલમાં રહે તેનો ઉપાય શું છે? ઉત્તર: પહેલા તો ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ કે શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે, આપણું કલ્યાણ કરવા આવ્યા છે. અને એમના ધારક યોગીજી મહારાજ આપણા ગુરુ છે. જેમ આપણું નામ, આપણા પિતાનું નામ આપણા મનમાં નક્કી છે, દ્રઢ છે, તેમ શ્રીજી મહારાજ ભગવાન છે તે દ્રઢ થવું જોઈએ. તે જે કરે છે, તે જે કહે છે તે સારું કરે છે અને સારા માટે છે. બીજું, જોગી મહારાજ તે ગુરુ છે. ગુરુ આપણને સાચો માર્ગ બતાવે છે, આપણું કલ્યાણ થાય તે ઉપાય બતાવે છે, આપણો અભ્યાસ સારો થાય, ફર્સ્ટ નંબર લાવીએ, આપણા કુટુંબમાં શાંતિ રહે, આપણી પ્રગતિ થાય, પ્રોગ્રેસ થાય, નોકરી, ધંધા, વ્યવસાયમાં પ્રગતિ કરી શકીએ, તે ગુરુના આશીર્વાદથી થાય છે. એટલે ગુરુ પણ સાચા છે. તે કહે તેમ કરીએ તો તેમાં આપણું બધું સારું થાય. હવે યોગીજી મહારાજને જે ન ગમતું હોય તે આપણે ન કરવું જોઈએ. એમને આપણે ગુરુ કર્યા છે, એ આપણને ખોટો રસ્તો બતાવે નહીં. માટે એ જે કહે છે તે બધું સાચું જ છે એમ માની તે કહે તેમ કરીએ તો આપણું બધું સારું થાય. એમણે આપણને કહ્યું કે તમાકુ ન ખાવી, દારૂ ન પીવો, માંસાહાર ન કરવો, ઈંડા ન ખાવા, બજારનું ન ખાવું, ડુંગળી લસણ ન ખાવા વગેરે. આપણે બધું જ જાણીએ છીએ કે આ બધું લેવાથી તમારે શારીરિક, માનસિક, આર્થિક તેમજ કૌટુંબિક રીતે તેમાં દુઃખ આવે એવું છે. આપણે જોઈ શકતા નથી, પણ ગુરુ બધું જ જુએ છે. આ બધું લેવાથી નુકસાન છે તેવું એ અનુભવથી જુએ છે. આપણને અનુભવ નથી એટલે આપણને દેખાતું નથી, અને એટલે જ મન થાય છે કે આ ખાઈ લઈએ, આ પી લઈએ. પણ ગુરુ આપણને ના કહે છે. શિક્ષાપત્રીમાં મહારાજે પણ ના કહી છે. સામાજિક રીતે પણ એ દૂષણ છે, એટલે આપણા માટે શોભાસ્પદ નથી. કાયદાની રીતે પણ એમાંથી અમુક વસ્તુઓ નિષિદ્ધ છે, માટે બધી રીતે ખોટું છે. મારા ગુરુએ કહ્યું છે કે આ ન થાય એટલે ન જ થાય, એટલો વિશ્વાસ હોય તો વાંધો ના આવે. સિંહ, વાઘ, વીછી, સાપથી આપણે દૂર રહીએ છીએ, કારણ મનમાં નક્કી છે કે આને અડાય જ નહીં. ઝેર આપણે ખાધું નથી, પીધું નથી, પણ ખબર છે કે પોઈઝન એટલે ખલાસ, મરી જ જવાય. કોઈ આગ્રહ કરીને આપે તો પણ ના લઈએ. એવી રીતે જેનો નિષેધ કર્યો છે તે દારૂ, તમાકુ, ડ્રગ્સ એ ન લેવાય, એ ઝેર છે. મિત્રો આગ્રહ કરે કે લેને ભાઈ, એટલે આપણને એમ થાય, મિત્રો કહે છે ને, અરે મિત્ર સૂઈ ગયા. આપણું કલ્યાણ કરનાર એ નથી. જે માણસો આપણું ખરાબ ઈચ્છે તે મિત્ર જ નથી. મિત્ર એ છે જે આપણું સારું ઈચ્છે, આપણને દુઃખ લગાડીને પણ આપણને ગમતી ખોટી વસ્તુ મુકાવે, તે આપણા સાચા મિત્ર. જે કરવાથી આપણને શરીરમાં, ઘરમાં ને પૈસામાં નુકસાન થાય તેવું બતાવે તે મિત્ર નથી. માટે આપણે વિચાર કરીને એવી કંપની છોડી દેવી, સારા મિત્રોની આપણે કંપની રાખવી, અભ્યાસ સારો થાય એવી કંપની રાખવી. ખોટા મિત્રો હોય તે ટાઈમ બગાડે, આપણને ફરવા લઈ જાય, કંઈક ને કંઈક રમતો કરે, એટલે આપણો અભ્યાસ બગડી જાય. આપણને સારું લગાડીને, આપણને હેતપ્રીત કરીને અંતે આપણું કરે છે ખરાબ. ઉપરથી ભલે સારું લાગે પણ તે સારું નથી. તમે લોકો પીઝા ખાઓ છો ને, પીઝા આપણને ગમે તેટલા ભાવતા હોય, પણ જો કોઈ ઝેર નાખીને આપે તો તમે ખાઓ?
સાચો મિત્ર આપણને સમજાવે છે કે તેમાં ઝેર છે, ન ખાઈશ. એના વચનમાં વિશ્વાસ રાખીએ તો કોઈ દિવસ વિચાર ના આવે. ભલે આપણને કોઈ ગમે તેટલો ફાયદો બતાવે, આપણું મન કહે, આપણા મિત્રો પણ આપણને કહે, પણ એમાં આપણને વિશ્વાસ રાખવો નહીં. સ્વામીની આજ્ઞા છે એટલે આપણાથી એ બધું ન જ ખવાય. એવી દ્રઢતા થાય તો મિત્રના દબાણમાં આવીને પણ ન ખવાય. હવે તમે જો વર્ણન કરો, આ જો સ્વામીએ વાત કરી, એ લોકો અમેરિકા રહે પણ ધીરે ધીરે પવન અહીંયા પણ આવે છે ને. જો સર્વાંગી વિકાસની વાત આવી ગઈ, પ્રશ્ન પૂછ્યો છે ખાણીપીણીનો, સ્વામી એ વાત કરી, કુટુંબમાં શાંતિની વાત કરી, સ્વામી અભ્યાસની વાત કરી, નોકરીની વાત કરી, ધંધાની વાત કરી, તમે વ્યવસ્થિતપણે સેટલ થઈ જાઓ એની વાત કરી, દ્રષ્ટાંતો આપ્યા, તર્કો આપ્યા, છોકરાને ખ્યાલ આવે, ખબર પડે કે સાચા મિત્ર કોને કહેવાય એની પણ વાત કરી. આજે અમેરિકાની અંદર પણ કે તમને કોઈ ડ્રગ્સ આપવા માટે આવે ને, ક્યાંથી પદાર્થ, તો તમારામાં તાકાત હોવી જોઈએ ટુ સે નો. એ લોકોને શીખવવામાં આવે છે તમે ના કેવી રીતે પાડી શકો તમારા મિત્રોને, પિયર પ્રેશરથી કેવી રીતે બચી શકો, અત્યારથી સ્વામીએ વર્ણન કરે છે. જો બીજો ફીડબેક છે, બીજા ફીડબેકની તમને વાત કરું. અમને ટેલિવિઝન, ઇન્ટરનેટ તથા રેપ મ્યુઝિક એ સાંભળવું ગમે છે. રેપ મ્યુઝિકમાં ખરાબ શબ્દો અને વિચારો હોય છે, છતાં સાંભળવું ગમે છે. ઉત્તર, ટીવી, હવે આ બધા ધ્યાનથી સાંભળજો, આ બહુ અગત્યનું છે. એટલા માટે અગત્યનું છે, આપણે જ્યારે કથા સાંભળીએ છીએ, મેં તમને વાત કરી, આપણે કંઈક લઈને જઈએ, મનમાં નક્કી કરીને જઈએ. આગળ બધી વાતો આપણને આવશે, વિવેકની પણ વાતો આવશે. પ્રમુખ સ્વામી જો શું વાત કરે છે, એ શું સમજાવે છે, એ કહે છે કે ટીવી આખી દુનિયામાં બધે જ પહોંચી ગયું છે, બધે તેનો રસ વધી ગયો છે. ટીવીનું સંશોધન કરનારનો વિચાર સારો હશે, પણ તેની પાછળ ઘણા દૂષણો પેસી જશે. એ વિચાર એની પાછળ ઘણા દૂષણો પેસી જશે. એ વિચાર એને કર્યો હોય. સમાચાર, વેપાર, ઉદ્યોગ, અભ્યાસમાં આપણે જ્ઞાન મેળવી શકીએ, આવો સારો આશય એની પાછળ હશે, પણ તેની પાછળ બીજા દૂષણો પેસવાથી કેટલાય માણસોનું ભયંકર નુકસાન થશે એ વિચાર ન રહ્યો. માણસનું બધી રીતે નિકંદન થશે એ વિચાર ન રહ્યો. શબ્દો જો, માણસનું બધી રીતે નિકંદન થશે એ વિચાર ન રહ્યો. કારણ એનાથી આપણા સંસ્કાર બધા ચાલ્યા ગયા. ભ્રષ્ટાચાર અને અશ્લીલ બધું બતાવવામાં આવે છે. કેવળ અભ્યાસ, વેપાર, ધંધા વગેરે સારી બાબતો માટે જ એનો ઉપયોગ થાય એવો વિવેક રહેતો નથી. પરિણામે બીજું બધું જોવામાં 4, 5, 6, 12 કલાક તેમાં જતા રહે છે. સ્વામીશ્રીએ ત્યારબાદ થોડાક બાળકોને વ્યક્તિગત પ્રશ્ન પૂછી તેઓ ટેલિવિઝન કેટલા કલાક જુએ છે તે જાણ્યું. પછી સ્વામીશ્રીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે રેપ મ્યુઝિક કેટલા બાળકો સાંભળે છે. લગભગ 50% બાળકોએ હાથ ઊંચા કર્યા. સ્વામીશ્રીએ પ્રશ્ન કર્યો કે તેમાં શું આવે છે, એટલે હરિકૃષ્ણે કહ્યું કે પૈસા, ગાડી, બંગલા વગેરેની સરખામણી. અને બીજું એમાં શું આવે છે? અશ્લીલ, એકબીજાને ખરાબ ગાળો દેવી, એ આવે છે. સ્વામીશ્રી કે કેવી ગાળો બોલે? બાળકોને શું પૂછે, કેવી ગાળો બોલે? બાળકો શું કહે છે? બાળકો શરમાઈ ગયા, કોઈ કઈ બોલ્યું નહીં. સ્વામીશ્રી કે તમને ખબર તો પડે છે કે આ ગાળ કહેવાય અને ખરાબ કહેવાય. જે વસ્તુ આપણે સંભળાય જ નહીં, આપણને શોભે જ નહીં, તેમાં પણ આપણે ભગવાનના ભક્ત થયા તેને તો જરાય સંભળાય જ નહીં, એને માટે ભયંકર કહેવાય. જેમને આનું ભાન નથી એ છોકરાઓ ભલે એવું સાંભળતા, એ અપ ટુ ડેટ રહેતા હોય ને કરોડપતિના દીકરાઓ હોય તો એ બુદ્ધિ વગરના છે. કારણ કે જે વસ્તુ ખરાબ છે તે આપણે જાણીએ છીએ છતાં સાંભળીએ છીએ, તે આપણી ભૂલ કહેવાય કે ન કહેવાય? એ સાંભળવાનું જ ન હોય, કાનમાં ઘાલવાનું જ ન હોય. અને તેમાં જે પૈસા, ગાડી, બંગલા વગેરેની વાતો આવે છે તે મ્યુઝિક સાંભળવાથી આપણી પાસે ઓછા આવી જાય છે. જો સ્વામી કેવું સરસ કે એમાં પૈસા, બંગલા, ગાડીની સરખામણી કરી, એ સાંભળવાથી તમારી પાસે ઓછા આવી જવાના? એ ક્યાંથી તમારી પાસે આવી જવાના છે? તો પછી એને શા માટે સાંભળવું? જેમાંથી કાંઈ મળતું નથી તેની પાછળ નકામો ટાઈમ શું કરવા બગાડો? તેના કરતાં તમારા અભ્યાસમાં બરાબર ધ્યાન આપો, નોકરી ધંધામાં ધ્યાન આપો, તો પૈસા આવશે. મહેનત કર્યા વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. માટે આવી વસ્તુમાં ટીવી, ઇન્ટરનેટ, રેપ મ્યુઝિક વગેરે આપણો ટાઈમ વેસ્ટ જાય છે, બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, વિચારો ભ્રષ્ટ થાય છે. જે વસ્તુ કોઈ પણ પ્રકારનો ફાયદો ન થતો હોય તે વસ્તુ શા માટે ગ્રહણ કરવી? ચોર પાસે કે દારૂડિયા પાસે આપણે બેસીએ તો આપણું શું સારું થાય? પણ સત્સંગમાં બેસીએ તો આપણું માઇન્ડ સારું થાય.
વિચારો સારા થાય, સંતોના સમાગમ કરીએ તો ભગવાનની વાત સાંભળવા મળે, અભ્યાસમાં માર્ગદર્શન મળે, તેઓ આપણે સારા વિચાર આપતા હોય, સારું સાહિત્ય વાંચવાની વાત કરતા હોય, ભગવાનની વાત કરતા હોય, તે કેટલું સારું લાગે. પેલું બધું આપણને સારા સંસ્કાર આપતું નથી, એ માત્ર મનોરંજન માટે છે, તે પણ થોડી વાર માટે જ છે. ટીવી જુઓ એટલી ઘડી અભ્યાસ ન થાય, પછી શું થાય? હતાશા, નિરાશા આવી જાય કે મને ભણવામાં રુચિ થતી નથી, હું નાપાસ થઈ ગયો. પણ તેનું કારણ શું? ટીવી. ખોટા મિત્રો સાથે બેઠા ને આપણો ટાઈમ ગયો, અભ્યાસમાં ધ્યાન બરોબર ના અપાયું. અત્યારે તમારે ભણવાનું છે એટલે બરાબર ભણો, આવા બધામાં સમય ન બગાડો, બરાબર ભણો. એ બધું તમારા અભ્યાસની એકાગ્રતા બીજી બધી વસ્તુઓ તોડે છે. આપણા ધર્મના સંસ્કાર ચાલ્યા જાય છે, આપણી અધોગતિ થાય છે, મા બાપ પ્રત્યે પણ રાગ દ્વેષ થાય છે, એમનું અપમાન આપણે કરીએ છીએ, એમની સામે બંદૂક ધરીએ છીએ, ન કરવાનું કરીએ છીએ. જેવું જુઓ તેવા વિચારો તમને આવશે. માટે ખરાબ વસ્તુ છે તેનાથી હંમેશા દૂર જ રહેવાનું હોય. કોઈ ગમે તેટલો આગ્રહ કરે તો પણ તે નહીં કરવાનું. આપણે ભારત દેશના સંસ્કારો જાળવવાના છે ને બીજાને આપવાના છે. ભારત દેશ ડર્ટી નથી, પણ ભારત દેશ સારા સંસ્કારો આપે છે, આપણને સારા બનાવે છે. આપણા મંદિરો, સંતો, ધર્મગ્રંથો આપણને આવું સારું શીખવે છે. હવે આટલી સ્વામીએ વાત કરી, બીજી પણ વાત કરી છે, પણ તમને આ થોડુંક મેં ખાલી સેમ્પલમાં કહ્યું. એ બાળકો ત્યાં આગળ સ્વામી પાસે બેઠા અને આગળ પણ સ્વામી એમને સમજાવે છે. તો જો સાચું ફીડબેક આપે છે, પણ એ ફીડબેક આપે છે એ બાળકો ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને નિયમ પણ લે છે. પણ નિયમ શા માટે લે છે? કે સ્વામીના જીવનમાં આ છે કે ફર્સ્ટ સીક ટુ અન્ડરસ્ટેન્ડ. એ બાળકોને સમજી શકે છે. એક વખત એક પ્રસંગ એવો બનેલો, પ્રમુખ સ્વામી મહારાજ એક શહેરની અંદર હતા. એ શહેરની અંદર બાળકોની સભા હતી. તે વખતે પ્રમુખ સ્વામીનું આસન હતું. એ આસન પર સ્વામી બેઠા હતા. બાળકો એક પછી એક દર્શન કરતા હતા અને ઉતાવળની અંદર હતા. એમાંથી એક બાળકે પ્રમુખ સ્વામીના ખોળામાં એક ચીઠી નાખી અને એ ચીઠી નાખીને પ્રમુખ સ્વામીએ ચીઠી લીધી અને ચીઠી લઈને પોતાની ઓટીમાં પ્રમુખ સ્વામીએ મૂકી. જેવા ઉતારે ગયા ને, ઉતારે ચીઠી ખોલી અને ચીઠી વાંચી અને ચીઠીમાં બાળકે શું લખેલું ખબર? બાળકે એવું કીધું કે બાપા, આપનું આસન બહુ ઊંચું હોય છે, તો આપને એક વિનંતી કરવાની કે જ્યારે અમારી સભા હોય ત્યારે તમે જો નીચે આસન પર બેસો તો તમારા ચરણ સ્પર્શ અમને થાય. આ ચીઠી સેવકોને બતાવી. પ્રમુખ સ્વામી કે તમારા મનમાં એમ છે કે ઊંચું આસન બનાવે તો સ્વામીનો વટ પડી જાય, પણ આ જુઓ આ બાળક શું લખે. હવે તમને યાદ રાખજો, જ્યારે જ્યારે બાળકોની સભા હોય ત્યારે મારું આસન બાળકોને હું મળી શકું એવું આસન બનાવવાનું, એની સામે જ. એ જેવી રીતે છે ત્યાં બોલો, યોગી કરીને બાળક અમેરિકામાં હતો, બાપાની સામે બાપા જમતા હતા અને તે વખતે એને છે ને કંઈક કીર્તન શરૂ કર્યું, ભજન શરૂ કર્યું અને સ્વામી સાંભળતા હતા. તે વખતે કોઈક સ્વામીને મળવા માટે આવે, વાતચીતમાં શરૂ થયા એટલે યોગીએ કીર્તન બંધ કર્યું. સ્વામી કીધું કે કેમ બંધ કર્યું? કે કોઈ સાંભળતું નથી. તો શું કરું? સ્વામી કે યોગી સોરી, હા હું સાંભળીશ, ફરી વખત બોલ ચાલ. તે આખું કીર્તન ફરી વખત બોલ્યો અને સ્વામીએ પ્રેમથી સાંભળ્યું. અને સાંભળ્યું પછી એને ખબર પડે, તમને નવાઈ લાગે, પ્રમુખ સ્વામી તો અંગ્રેજી બોલતા નથી અને આ છોકરો અંગ્રેજીમાં વાત કરે, ગુજરાતી ફાવતું નથી, પણ સ્વામી સાથે હેત કેમ થાય છે? આ છે એ જીવની અંદર છે, નિસ્વાર્થ પ્રેમ છે. એટલે ફર્સ્ટ સીક ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. આટલા મુદ્દા પર આપણે વાત કરી. આના પછીની પણ હેબિટ ઉપર આપણે જઈએ. છઠ્ઠી વિલક્ષણતા છે. આપણી પાસે 15 મિનિટનો સમય છે. એ 15 મિનિટમાં આપણે શરૂઆત કરીએ, એમાં એન્ટર આપણે કરીએ છીએ. છઠ્ઠી વિલક્ષણતા છે મહાપુરુષોની, એ છે સિનર્જાઇઝ. સિનર્જાઇઝ એટલે એ શબ્દ નીકળ્યો છે સિનર્જી ઉપરથી. તમને હમણાં હું પૂછું એનર્જી એટલે શું, તો બધાને ખબર છે. એનર્જી એટલે બધા કહે છે કે આ ખાય તો એનર્જી આવે, શક્તિ આવે. એનર્જી એટલે શક્તિ, સિનર્જી એટલે વિશિષ્ટ શક્તિ. આ બહુ તમને સ્થૂળ સમજાવું છું. ઓલી બધી જે બધું અનુવાદમાં તો બહુ મોટું છે. 1+1 ઉમેરીને સહસર્જન કરો, અને મોટું છે સહસર્જન, એ પણ સાચું છે, સમજવાનું છે. પણ અત્યારે આપણે સમજીએ સિનર્જી એટલે વિશિષ્ટ શક્તિ. કેવી રીતે? ધારો